સાથે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ખાસ વાત ચોરી કરાવનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તમામ લોકો સામે તપાસ કરવામાં આવશે। તકેદારીના ભાગરૂપે આણંદમાં સ્ક્વોડની ટીમ મુકાઈ છે। હાલમાં તમામ સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે। गुजरात राज्य में बोर्ड की परीक्षा चाली रही है त्यारे गत रोज आणंद जिल्लाना करमसद खाते मास कॉपी केसनी घटना बनी थी तेने लईने राज्यना शिक्षण मंत्री कुबेरभाई डिंडोर आपणी साथे जोड़ाया छे। साहेब, गत रोज जे मास कॉपी ने लईने जे घटना बनी छे ए बाबते आप शुं कहेशो? તમને મારા નમસ્કાર। આમ તો આપણી ગુજરાતની જે પરીક્ષાની સિસ્ટમ જે છે એ 2020થી આપણે પારદર્શક કરી છે। આપણી પાટા એપ્લિકેશનના માધ્યમથી આપણે પેપરો જિલ્લા કક્ષાએ જે સ્ટ્રોંગ રૂમ બનાવીને ત્યાં પહોંચાડીએ છીએ, ત્યાંથી બ્લોક અને બ્લોકથી ક્લાસરૂમ સુધીની એ મોનિટરિંગની વ્યવસ્થા છે, એટલે એમાં કોઈ ચૂક થતી જ નથી। પણ આ જે બાબત અમને પણ મીડિયાના માધ્યમથી જે ધ્યાન પર આવી કે આપણી 12/3/2024 મંગળવારના રોજ જે પરીક્ષા સામાન્ય પ્રવાહની જે હતી, ભૂગોળનું જે પેપર હતું એમાં આણંદ ખાતે જે HSCની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આજે પેપર દરમિયાન જે ઘટના બની છે, જે અજાણ્યા ઈસમે બહારના ઈસમે જે આ ઓબ્જેક્ટિવ પેપરમાં જે લખાવવાની જે કોશિશ કરી એ ધ્યાને આવતા અમે પણ સૂચના આપીને અમારા ત્યાંના સ્થાનિક DO અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા અને એમને નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરી અને જે બ્લોક બિલ્ડિંગ કંડક્ટર જે નિરીક્ષકની જે ત્યાં છે, નિરીક્ષકોની જે નિમણૂક કરવામાં આવેલી હતી એ સ્ટાફમાં પણ ફેરફાર કરીને આવનારા સમયમાં જે 26 તારીખ સુધી જે એક્ઝામ લેવાની છે, જે કે તમામ બાકીના સમયના પેપરોની એમાં સારી વ્યવસ્થા જળવાય એના માટે જે ત્યાંના સ્થાનિક 2-3 કર્મચારીઓને એમને ચેન્જ કર્યા છે અને બાકીના લોકોને નોટિસ આપી છે અને આવનારા સમયમાં એમની હિયરિંગ રાખવામાં આવશે। અમારે બોર્ડની ઓફિસે એમને બોલાવવામાં આવશે કે એમાં ચૂક ક્યાં થઈ, કયા લોકો તેમાં સામેલ છે, કોને એમને મદદ કરી છે, આ તમામનો હકીકતલક્ષી રિપોર્ટ આવવાનો બાકી છે, એટલે એમને સ્થળ પર હિયરિંગમાં અમે બોલાવીને આગળની કાર્યવાહી કરીશું અને જે બાબત જે ધ્યાને આવી છે એને તંત્ર દ્વારા, અમારા વહીવટીતંત્ર દ્વારા એને સદંતર ડામી દેવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે। जी बिल्कुल जी, जे प्रकारे शिक्षण मंत्री कुबेरभाई डिंडोरे जणाव्યું છે કે જે બિલ્ડિંગ કંડક્ટર સહિત જે અન્ય જે કર્મચારીઓ હતા તેઓની સામે પણ પગલાં લેવામાં આવશે। હાલ તપાસ ચાલી રહી છે, જે પ્રમાણે તપાસ થશે તે પ્રમાણે તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ભદ્રપાલ સોલંકી, જી મીડિયા, મહીસાગર। તો આ હતા અત્યાર